મારો બેટો ઓ મંગો દૂધમાં લૂંટા છે. પેલા ગલ્લા વાળા તો તેલમાં ને ડબ્બામાં લૂંટા, પણ અમે તો દૂધમાં લૂંટા છે. મારે પેલા 12 ફેટ આવતા એની જગ્યાએ 5 ફેટ આવે છે, અને 7 લીટર જતું એની જગ્યાએ 3 લીટર આવે છે. તારે મોય છે લૂંટું છે, શું કરે છે રે? પૈસા દબાવતા હોય એવું લાગે છે. મારે ભેલ આપવી હોય તો છે તો લાવવી. હા તાની અત્યારે તો ખબર જ નહીં પડતી. હાલ હે બગડ્યો હું તો મંગા ઉપર જઈને કે બધાના કમ્પ્લેટ આવે છે, મારે શેમ આવું થાય છે? તાને એવું થોડું ચાલે યાર. મારે યાર કેવું પડે, નકર દૂધ જ નહીં હાલવું એની ડેરીમાં. ડેરી બદલી કાઢવી છે, બીજા હાલ દેવું છે. જવા દે ઘેર. લોકોની હવા થાય પણ અમારા સુપુત્રની હજી હવા નહીં થતી. બોલો, બાપો કમાય છે એમાં પરી રહેવાનું એટલે શાંતિ છે. એમ નહીં ઉભા થયા રે. હા બાપા, ઉભો થા. ખબર નહીં પડતી હો. આ બાગુમાં આ લોકોની હવાર થઈ, તારી હજી હવા નહીં થતી લે. 9 વાગ્યા ઉઠવાનું હતું તે આટલી ઘર પરી રવાય, ખબર નહીં પડતી તને? બાપા ઉભો રહ. ગલ્લો દવાન છે બીડીઓ લેતા છે, હું પૈસા આલું. બોલા લેતો લેજે. આ ગલ્લા હું તો બીડીઓ લાવવામાં ભૂલી ગયો તો કા, એટલે બીડીઓ લેતા આવજે. બાપા બેન ને ફી મંગાવી દે ને આને. અલ્યા ફી તું ભણતો તો શું નહીં લે? મંગાઈ હરખી રીતે ભણું છું તું, ત્યાં બગીચામાં રખડી છે. મંગાઈ દઉં કરું ક્યાં? મંગાઈ હોય તો બેન ને કે તમે હાલ જાઓ મારી યાર. હું આવું કરો હું હાલ લે છે લે હાલવાની છે 1000 રૂપિયા લે. અને ફટ બી બેન ને રે પૈસા હાલતો રે, અને બીડીઓ ને લેતા સારું. શું કીધું? કોઈ બોલે ને તો માં નો માલ છે. માં બાપો ડોન શકીએ ટેટો મરદ નું ફાડ્યું. હા શું કીધું? જા કોઈ બોલે તો મને કહી દેજે. આઈ પાવ સારું. હા બીડીઓ લઈને જલ્દી આવજે પાવ. હા લે મને બેની ધોઈ કાઢવા દે. એટલે મારા બેટા બેની ઢોકનું શાક પડી ગયું લે. એ ગોપલાવ, અલે બેની ઢોકનું શાક પડી ગયું છે, લેતા આવજે. હા હા બેની ના ઠેકોનો નહીં. આપણે કોમ કરવાનું છે. શું કામ છે? બેહો પેલા ગોપાન જતો જોયો તો ના નહીં જોયો? ના. કાળી હો મજા રાતી ભજનમાં મજા આવી હતી? હા મજા આવી. કેવી મજા આવી હતી? ખોમી વગરની. આજે આવવાનું છે ને? આવવાનું છે ને? ગોપાને છે ને આપો પકડવાનો છે. કેમ? પેલી વખત અમને મારી ગયો છો. મારી ગયો? મને તો નહીં માર્યો. પણ હું છું ને ગાતી તારા છે ને કોમ કરવાનું. હું તને પૈસા આલ્યો. કેટલા લેવા કે તારા? 10,000. 10,000 આલ્યો. પણ એને પકડવાનો. હું કહું કોમ એવું થશે. અલ્યા પેલી વખત મને મારી ગયો છે લ્યા એનો બાપો 2 જણા. એવું છે? ઓહો તે આ વખત એને પકડી એના બાપાને બોલાવીને પછી આપો મારવાનો છે. સારું હો ને? ઓ થઈને જાય ને તો તું ખાલી કે આવ્યો હો. હા ગાડી એવું જગ્યા બીજું શાંતિ? ખાધું? ખાવાનું છે. ગયા તો એ તાણ ખાઈએ ને. એવું છે? તને ઓછો જીયા બાપુ છે ને બૂટ મેલે છે ને બીડીઓ લે આ મોકલે છે. ભલા મોય રામા ભલ તારી રામા બાય ભલા મોય. પેલા ભાઈ જતા રે. પેલો ગોબો આવ્યો. આવ્યો બાપા ના પાડી. તારું કોમ છે? બાપા ના પાડી. હું ના પાડી દઉં. તેદાથી મને શું કર્યું તું? માર હતો. આજે મોકાનો સક્કો મને મળી ગયો છે એટલે આજે તને મારવાનો છે. એટલે દોડ્યો પકડ. હું તો નહીં જાય. ઉપર પેલા મુસા ને હા ને એ છોકરા આ બધું રે તું જતો રે હતી. હવે છે ને હું પેલા નવા લાવ્યો છું ને એટલે હુંગાડી એટલે છે ને કશું કોઈ દોડીએ નહીં કાકા પડીએ કે નહીં. હુંગાડે જલ્દી. બસ હું છે ને ઉપાડીને હાથ લઈ ગયા આપો. પકડે
વાલજીબા ઉપાડી જા ટેટાબા કે આદો પાસે ટેટાબા પેલા લઈ જા ઉપાડી દી વાલજીબા ઉપાડી લઈ જા અરે આ કારીગર તમે ત્યાં બેહી જશો ઘરી ફરી પણ અમારો થાક તો લાગે કે યાર. પણ થાક લાગે પણ આ તમે જો તો ખરા આ કેટલા વાગે જોજે આ 9 વાગે તો 9 વાગે કોમ આપવાનું એક હાથે કોમ કરવાનું. મજૂરોના પૈસા આલ્યા છે તમે? મજૂરોને મેં કીધું છે તમે લાવો પણ લાવતા નહીં ચાંદો કહું છું તમને આ 2 દાડાની એક દિવાલ સની છે જેની એકડી એક મજૂર કોમ ના કરી શકે. તાણે ચલો 2 મજૂર જોવો. 2 મજૂર જોઉં હા. તે બોલાઈ દેતા હતા પૈસા તો હું આલ દ્યો લાવો 2000 રૂપિયા. 2000 હું યાર તો ખાલી મજૂર લાવવાનો પૈસા તો લોટ છે યાર તમે 2000 માં હું પેલું મોટું બગાડો આ તો બે દાવાના જ પૈસા થયા. લ્યો 5000 બસ ખુશ હા ખુશ લ્યો. અને ફોન પે. મજૂર કાલથી આવી જાવ તું ચોક્કસ. અને તમે યાર ચા મગાવો ઘોટા મગાવો દાબેલી મગાવો પકોડી મગાવો નહીં ફટફટ લાઈન આવતો પણ એ તો જોવો જ કે મજૂર ને ફરજિયાત બધી યાર નહીં યાર કમ્પ્લેટ લાઈન મજૂર આવતો હાચવવો પડે કે મારે. હું છે આ યુવાન તો પેલા મજૂર નહીં મરતો કા એટલા મારા યાર ડોશી આગળ કશું નહીં આવતું બોલો તે તમારા ડોઈને સમજાવો તમે. કરું છું હાકા મારે યાર ડોશી આગળ કશું નહીં આવતું બોલો પણ ડોશીને સમજાવવા પડે તમારે. નક ગોમો યાર ગમે તે બોલો ને ઓમ બંદૂક છે મારા ઘેર ઓમ વિશુંગ લઈને ફોડી નાખો હજી શું ખબર છે કોઈ બંદૂક તો ઘેર કે ડોહી આગળ તો નહીં કા. ટેટાબા હું જલે કૂતરું આમ પરી કૂત તમે કુતરી હોય મારી તાને પેલા ગોપલાલ ઉપાડી છે પેલા વાલજીબા ને કોણ શું કાન સી ખબર આ બાજુ મજા છે બોખરાબો હા તું જા મારે પેલા ડોમરા ખાન નું ફોન કરવો પડશે ચાલે એવું તો પેલા તો મંગામ બોલાવી દઉં જલ્દી જલ્દી ઉપાડ મંગા હલો અલે મંગા ચો તો લ્યા અને તાપાન પે બંદૂક તને આલી જા ને ઈરે લઈને તું જલ્દી આવજે જલ્દી રસ્તામાં જલ્દી રોડ ઉપર આવે હાઈવે ઉપર આવે જલ્દી અલે કાટ ખાઈ જવા તો કલર તો બસ કરે તું બંદૂક લઈને આવજે જલ્દી પે ગોપાન મારે ઉપાડ લીધો છે પે લે વઈ તાને તું જલ્દી આ હું પે ડોમરા ખાન ને બોલાવું છું ગાડી લઈને હા તું જલ્દી રોડ ઉપર આવ હું રોડ ઉપર આવું છું જી ડોમરા ખાન ए उड़ जा काले कौआ तेरे मिट्टी बदन टेढ़े बाग में बगीचे में फरते फरते आ गए रे डुगर में आ गए. हाँ डोमरा खान हाँ हाँ कैसा गीत गाती है आप तो? मैं तो बहुत गाता हूँ बहुत गीत गाता हूँ. फेमस हो जाओगे यार आप तो. मेरा नाम है डोमरा खान. नहीं डरता किसी से बाप से. मैं हूँ डोमरा खान. कौन आया उठाओ उठाओ. अरे पता ही नहीं चला मेरे को तो. क्या तू ध्यान रखते हो? हेलो हेलो हाँ डोमरा खान नहीं डोमरा खान स्पीकिंग 1 मिनट डोमरा खान कॉल आया. हेलो हाँ मारा भाईबंद क्या कर रहे हो है हाँ क्या कर रहे है अरे मैं तो बढ़िया हूँ बढ़िया ठीक हूँ बोलो बोलो कैसे हो आप? हाँ હું તો યાર મજામાં પણ મારે યાર દુઃખ પડ્યો ભાઈબંધ नाम क्या है? અરે ટેટિયો બોલું તારો ओ ભાઈબંધ मेरे બોલી। परम मित्र टेटा भाई कैसे हो आप कैसे हो? अरे तेरी जरूरत पड़ी है मेरे भाई क्या जरूर पड़ी मेरी बोलो बोलो भाई. अरे हमारे यार एक कुंडी है हाँ कुंडी नहीं कुंडा है हाँ मेरा घोपले को उठा के ले गया है मैं आता हूँ मेरे भाई मैं आता हूँ बोलो कहाँ पे आऊँ? वो इसने लोकेशन मेरे को भेजा है क्या हुआ था बोलो मैं उधर पे हूँ रे क्या पे होते ही? वो भोखरा है ना भोखरे में हाँ उधर पे आऊ है मैं आता हूँ तुमको रखो मैं आता हूँ मैं सबको मार डालूंगा मेरी बंदूक से नहीं बचेगा मेरी बंदूक में कैसी गोली है टिचंग गोली मार दूध और हवा ने फूस चलो जल्दी आओ हाँ आता हूँ जल्दी आओ। कब कहाँ पर जाना है? कपिल मियाँ हाँ
वहाँ आपको जाना है गुजरात में गुजरात में हाँ गुजरात में जाना है चलो अभी चलो मैं आता हूँ भाई तुम टेंशन मत लेना डोंगर खान अभी जिंदा है मैं सबको ढूंढ ढूंढ के मारूंगा मेरी गोली से नहीं बचेगा चलो 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 जाना पड़ेगा और मैं क्या कहता हूँ हाँ कमल मियाँ हाँ मैं अब जाऊंगा कैसे पार बुला देते हैं हेलीकॉप्टर हाँ हाँ बराबर था चलो चलो બંદૂક કાઢવા દે ફટ બાલ્યાન ફોડી નાખો હજી શું ખબર છે નાના મારા ગોપાલ ઉપાડી ગયો છે આ ટેટા મરદના ફાડિયાન ઉપાડી ગયો છે ફોને ફૂટવા તો ફૂટી જાય પણ ના તો ફોડી નાખું ફોન કરી શું ખબર છે જી ને આવું છું હા કા હાલ જ આવું છું હું જાગી ના જાય તો મારું છે જાગશે ને તો પાછો પડશે ને તો આપણો ખાવશે એ તો પેલો ભય પડે ને એટલે આપણે પકડી કે એવું થોડા જબ્બર એક કામ કર પીને લઈ જઈએ પછી છે ને લઈ જઈને પછી સકાય પછી એના બાપાને બોલાવી આનું તો વજન જેટલો છે લે વજન હોય કે તા ઓછી તો કેટલા લઈ જાઉં હા હવે લઈ લ્યો શું કરજો તું આગળથી કોઠે પકડ અહીં પકડ કોઠે હા પડજો હા કઈ કોમ કરવાનું હા જો આમ આટલેથી અમુક કઈ નહીં લે તારે હવે પોટા પર હોય છે પકડજો હા એટલે આટલા સારું છે આટલા હા બસ ટેકાલ દે ટેકાઉં તું છે ને પોઈન્ટ લેતા હાલ હું પોઈન્ટ લેતો હો પોઈન્ટ લેતા પોઈન્ટ લાગશે ને તાને જ જાગશે જલ્દી કર તું અરજે કોક ભારી ના જાય ને કાપો આયો નાખ પોણી જાગે સમજો તમે તમારા બાપુ બે જણા તે દાર બહુ ટણી કરતા હતા હવે તમારો વારો આવ્યો છે મારા બાપો છે ને મરદ ને પાડ્યું છે ને બંદૂક લાવ્યો નવી નવી બંદૂક લાવ્યો ઓવા ઓલા તારા બાપાની પોસ્ટ બંદૂક લાવ્યો તો એ તો જૂનું બંદૂક લઈને આવ્યું છે જોનું નહીં ભા બધાને ફોડશે ને તમે ઉડી જજો આ તા બાપા તો કોઈ ના આવે હું ના આવે તાણ મેં ગો બાબા હા મેં કોણ હારા કોક રોડું લાવીને કોઈ બધી કાઢો હવે એને બાપાને કોન્ટેક્ટ કરવો પડશે પૈસા મંગાવવા પડશે ફોન છે ને ઓવા ફોન છે ફોન કરીને આ બાપાને હશે જ નંબર તો ઓવા નંબર છે ને લગા ગોમમાં આઈને બાપો ફેમસ થાય એટલે નંબર તો રાખવો પડે ફોડી નાખજે મરદ ને ફોડી કાઢ્યો. હા કર ફોન બોલાય કે છે ને વાલજીભાઈ બોલું છું કિડનેપ કરી દીધો છે લાખ રૂપિયા લઈને આવી જાઓ લે ઉપાડી લે હલો હેલો ટેટિયા કોણ વાલજી બોલું એ તું મારા છોકરાને ચમ ઉપાડી છો એટલે તું બહુ દાદાગીરી કરે છે ને તારા પર બહુ પાવર આવી ગયો છે ને આમ છે ને તું લાખ રૂપિયા લઈને આવી જા ને કે તારો છોકરો જો લાખ નહીં તને 2 લાખ આલા પણ જગ્યા બોલ તું કઈ જગ્યાએ શું થાય એટલું બોલ હા તો હું તને પેલા બોખડા કણ આવી જા બોખરા પણ બોખરા તો ઘણા છે લોકેશન મોકલું છું તું વોટ્સઅપમાં આ લોકેશન મેં કાલ હું હલ્લા આવું છું અને જો મારા છોકરાને કોઈ થયું ને તો માપા બંદૂક છે તને ખબર છે ને તારા છોકરાને કશું થાય નહીં તું પૈસા લઈને આવજે જો પૈસા ના લાવ્યો તો તારો છોકરો જો હા કશો તો નહીં હું આવું છું હલ્લા જ સારું હેડ ટીકન જ દે છે લાઈ લોકેશન મેં કાલ હાલ સારું હા મોકલી દે ને લોકેશન મોકલી દે નંબર પર અને જો આવે ને હા તો ગાડી અનુકોક વ્યવસ્થા કરવી પડશે નકા હારો નાહી જહ મોકલી દીધું મોકલી દીધું હવ કોને મારો છું બરાબરનું હવ મારીએ પણ ના મરી જાય નામ આપવું પડશે પછી પૈસા નહીં મળ્યું ઓવા તો શું કરશું પકડી રાખી ચોડે પકડ તું હું બે હાથ પકડું એટલે જાય ના હવ